દોસ્તો જો તમે આ ધુમ્મસ લાગતી હશે પણ આ ધુમ્મસ નથી, આ વાદળો છે. અને હવે આપણે આવી ગયા છે સુસાઇડ પોઈન્ટ. જો આવી છે ચોકલેટ. જે બોટનિકલ ગાર્ડન છે ને એમાં અનેક હિન્દી ફિલ્મોના ખાસ કરીને ગીતોનું શૂટિંગ થયું છે. જો આ છે તળાવ. અમે જે હોટલમાં રોકાયા છે તે હોટલ છે આ. નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું પહાડોની રાણી એવા ઊટીમાં. જી હા, મારી પાછળ છે આખું હિલ સ્ટેશન ઊટી. આ જગ્યા આવેલી છે તમિલનાડુ રાજ્યમાં. તો આજે આપણે મુલાકાત લઈશું પહાડોની રાણી ઊટીની. દોસ્તો, વૃક્ષો અને ચાના બગીચાઓથી ઘેરાયેલો આ રસ્તો જાય છે ઊટી. અહીંયાથી ઊટી 5 કિલોમીટર છે. અને અમે જે હોટલમાં રોકાયા છીએ તે હોટલ છે આ. હોટલનું નામ છે RJ ઇન. એક ઊંચી ટેકરી પર આ હોટલ આવેલી છે અને ચારે બાજુ પહાડ છે, નીલગિરીના વૃક્ષો છે અને જે ચાની પત્તીઓ છે એની આવે છે સુગંધ. જો પહાડોમાં જેવા ઘર હોય છે એવી જ આ હોટલ છે, સરસ મજાની. આ છે હોટલનો પાછળનો ભાગ. અહીંયા મોટા ભાગનું જે જમવાનું બને છે બધું લાકડા ઉપર જ બને છે, કારણ કે ગેસનો ઉપયોગ ખૂબ ઓછો હોય છે. જો સામે ત્યાં નાસ્તો ચા વગેરે બનાવે છે. અને પાછળની સાઈડમાં જો તમે આ નીલગિરીના વૃક્ષો છે બધાય. તો દોસ્તો, આ જે હોટલ છે તેના રૂમના જો ભાડાની વાત કરીએ તો એક રૂમનું ભાડું 2500થી સ્ટાર્ટ થાય છે. આ એકદમ ટેકરી પર આવેલી જગ્યા છે, એકદમ શાંત જગ્યા. જો તમે સિટીમાં અંદર ઊટી જે છે ત્યાં અંદર તમે સેન્ટરમાં ક્યાંય રૂમ રાખશો તો કદાચ 3035માં પણ મળી શકે છે. આ ઊટીથી અંદાજે 5 કિલોમીટર અંતરે છે, એટલે 500-1000 રૂપિયા તમને ઓછા ચાર્જમાં રૂમ અહીંયા મળી શકે છે. તો દોસ્તો, મેં તમને આ મારી હોટલ દેખાડી હતી. હવે અમે જઈ રહ્યા છીએ સાઇટ સીઈંગ માટે ઊટી, અને એના માટે છે આ મિની બસ મઝદા, કે જે 22-23 લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. પર પર્સન 400 રૂપિયામાં અમને લગભગ 4 થી 5 કલાક સુધી અલગ અલગ જગ્યાઓ જે મેઇન પોઈન્ટ છે ઊટીના તે ફેરવાની છે. 2 બસ અમે કરી છે, એક તો આગળની છે અને એક તો આ બસ છે. તો અમારો પહેલો જે પોઈન્ટ છે આવી ગયો છે જે સાઇટ સીઈંગનો, એ છે ટોટ્ટાપેટા સુસાઇડ પોઈન્ટ. અંદર જવાનું છે, ત્યાંથી વ્યૂ સારો મળશે. તો આ જે ટેલિસ્કોપ હાઉસ અને જે જગ્યા છે એની ટિકિટ છે 10 રૂપિયા એન્ટ્રી ટિકિટ. અહીંયા નાસ્તાની પણ ઘણી બધી જગ્યાઓ છે, નાની નાની ચા વગેરે પી શકો છો. અને સામે તમને દેખાય છે એ છે ટેલિસ્કોપ હાઉસ. જો આ છે ટેલિસ્કોપ હાઉસ. પહેલાંના સમયમાં અહીંયા ટેલિસ્કોપ રાખવામાં આવતું હતું, હવે બંધ છે, કારણ કે હવે બધા પાસે મોબાઈલ હોય છે, દૂરબીન હોય છે, એટલે આવું કોઈ યુઝ નથી કરતું. લખેલું છે ડ્યુ ટુ બેડ વેધર કન્ડિશન ધ ટેલિસ્કોપ વ્યૂ ઇઝ ટેમ્પરરી સ્ટોપ. કન્ડિશન તો સારી છે, વેધર સારું છે, પણ હવે સર્વિસ જ બંધ કરી દીધી છે. દોસ્તો જો તમે આ ધુમ્મસ લાગતી હશે પણ આ ધુમ્મસ નથી, આ વાદળો છે. આપણે પર્વતની ઉપર છીએ એટલે વાદળો નીચે છે, આપણે એની પણ ઉપર છીએ, એટલે સમજી શકો છો કે કેટલી ઊંચાઈ પર આપણે હશું. નીચે ઊંટી શહેર છે. જો આખું તમને જે દેખાય છે નાના નાના ઘરો, એ બધા ઊંટી શહેર છે. જો, અને આ બધા વાદળો બધા નીચે આવી ગયા છે. ફરતી બાજુ આ નીલગિરીનું જંગલ છે અને દૂર દૂર છે ચાના બગીચાઓ. જો એકદમ ખૂબસૂરત નજારો અહીંથી જોવા મળશે, જેના માટે જાણીતું છે ઊટી. પહાડોની રાણી છે, ક્વીન ઓફ હિલ્સ કહેવાય છે ઊટીને. તો દોસ્તો, આ ઊટી જે છે ત્યાં કોઈ વ્યક્તિ પોતાની રીતે આવવા માગતો હોય તો કઈ રીતે આવી શકે? તો આ તમિલનાડુ રાજ્યમાં હિલ સ્ટેશન આવે છે. તમે અહીંયા વાયા બેંગ્લોરથી આવી શકો છો. આ ઉપરાંત ચેન્નઈ સાઈડથી પણ આવી શકાય છે, અને જો તમે હૈદરાબાદ હોય તો ત્યાંથી પણ તમને આવી શકાય છે. પરંતુ નજીકનું જે મેઇન સિટી છે, મોટું શહેર, એ છે બેંગ્લોર. બેંગ્લોરથી ઊટી અંદાજે માનીને ચાલો કે 3 થી 4 કલાક. બહુમાં બહુ એક્સ્ટ્રીમ લેવલ જો ટ્રાફિક હોય જંગલમાં તો 5 કલાક સુધીમાં તમે અહીંયા પહોંચી જશો. અને હવે આપણે આવી ગયા છે સુસાઇડ પોઈન્ટ એની પાસે. ઘણા બધા લોકો અહીંયા ભૂતકાળમાં આત્મહત્યા કરી ચૂક્યા છે, ખાસ કરીને પ્રેમી પંખીડાઓ, પ્રેમમાં અંધ બનેલા પંખીડાઓ અહીંયાથી કૂદી અને જીવ આપી ચૂક્યા છે. એટલે આ જે જગ્યા છે એનું નામ પાડ્યું છે સુસાઇડ પોઈન્ટ. જુઓ, અહીંયા તો આજે ઝાડી છે જેથી આગળ કોઈ જઈ ના શકે, અને નીચે જે છે એ ઊંડી ખીણ છે. જુઓ, આ બાજુ ખીણ છે, પેલી બાજુ ખીણ છે. ઝાડી છે, મરવાવાળા તો ઝાડી પણ વટીને મરી શકે છે, પણ હવે એવા કેસ ઓછા થાય છે, પહેલાંના સમયમાં બહુ થતા હતા. તો ચાલો, ઊટીનો જે પહેલો પોઈન્ટ હતો એ આપણે કવર કરી લીધો છે. હજી સારી જગ્યા આપણે જોવાની છે. વિડીયોને પૂરો જોજો, મજા આવશે. આ જગ્યા જે છે એનું નામ છે ડોડ્ડાબેટા. જો લખેલું છે ઉપર ડોડ્ડાબેટા. હિલ સ્ટેશનનો આ એક ભાગ છે. અને જો તમારે આવવું તો તમારે કહેવાનું કોઈને પણ કે ભાઈ ડોડ્ડાબેટા જવું છે, તો આ જે જગ્યા છે ત્યાં તમને લઈ આવશે. રિક્ષા પણ તમે ભાડે કરી શકો છો, કાર પણ મળી જશે, અને મિની બસ જે હોય 20-22 લોકો બેસી શકે એ પણ મળી જશે તમને વાહન. દોસ્તો, અહીંયા એક નવી વસ્તુ જોવા મળી હતી. જો ઓગ્મો બીટ ફિગ, આ ડ્રાયફ્રૂટની ચોકલેટ જેવું છે.
જે મિલ્ક બાર હોય એવી રીતે આ ડ્રાયફ્રૂટ બાર છે. પેકેટમાં નીકળી આવી કેન્ડી જેવો જો નાના નાના 2 ચોસલા છે. 50 રૂપિયા કિંમત છે, એકના 25 રૂપિયા. જો આવી છે ચોકલેટ. 50% ભાગ અંજીરનો છે, બાકી ડ્રાયફ્રૂટ છે. આપણે અંજીર પાક કેવી રીતે ખાતા હોય કેવો સ્વાદ આવે, બિલકુલ એના જો સ્વાદ છે. દોસ્તો ઊંટી છે પોતાના ઇંગ્લિશ કેરેટ એટલે કે જે ગાજર આવે છે એના માટે પોપ્યુલર છે, જાણીતું. જુઓ આ છે ગાજર એના. આવા ગાજર તમને ક્યાંય જોવા ન મળે. સ્વાદ પણ બિલકુલ અલગ આવે અને થોડો કલર પણ અલગ આવશે. જો આ ગાજર છે, આ ગાજરનો પાછળનો ભાગ. હાઉ મચ? 50 રૂપિયાનું એક આવશે. જો એમાં એક ગાજર આવતું છે મને લાગે છે. અને આ મિક્સ ફ્રૂટ વાળું પણ છે. इसका क्या है? ये भी 50 गाजर मूली ककड़ी મિક્સ છે. सलगम તો આ મિક્સ વાળું છે અને આ ખાલી ગાજર આવશે. જો આપણે મિક્સ વાળું લીધું છે જેથી એ ગાજર પણ ખવાઈ જાય અને સાથે કેટલાક ફ્રૂટ અને ટમેટા વગેરે મિક્સ વાળું છે. આના 50 રૂપિયા. જો ખાસું મોટું. જો તો અહીંયા એક નાની અમથી માર્કેટ છે કે જ્યાં અલગ અલગ કપડાં તમે લઈ શકો છો, પછી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જે છે તમે લઈ શકો છો. જો અલગ અલગ સ્ટોર છે. આ બાજુ છે ચોકલેટ ફેક્ટરીમાં અલગ અલગ નાની ને મોટી મોટી અલગ અલગ જાતની ચોકલેટ મળી રહેશે. આગળ તમે જાશો એટલે સિલ્કની સાડીઓ જે છે એ પણ તમને મળવાની છે. જે તમારે લેવી હોય એ તમે લઈ શકો છો. જો ઘણી બધી દુકાનો અહીંયા છે. અહીંયા એક વેક્સ મ્યુઝિયમ પણ છે. જો એની ટિકિટ છે એક વ્યક્તિના 50 રૂપિયા. અલગ અલગ જે સેલિબ્રિટીઓ છે એની અદ્દલ એમના જેવી જ મૂર્તિઓ, પ્રતિમાઓ વેક્સ એટલે કે મીણમાંથી બનાવેલી એ તમે આ જોઈ શકો છો. હવે તો ઘણા બધા શહેરોમાં થઈ ગયું છે, પણ ઊટીમાં પણ એક વેક્સ મ્યુઝિયમ છે, વેક્સ વર્લ્ડ નામનું. દોસ્તો હવે આપણે જવાનું છે બોટનિકલ ગાર્ડનમાં કે જ્યાં અનેક હિન્દી ફિલ્મોના શૂટિંગ થાય છે. ટિકિટ લઈ લીધી છે. એક વ્યક્તિની ટિકિટ છે 50 રૂપિયાની. દોસ્તો આ ગાર્ડન તો એક છે, પરંતુ એમાં પણ અલગ અલગ વિભાગ છે, જેમ કે જાપાન ગાર્ડન, લોઅર ગાર્ડન, ફન હાઉસ, મેગાલોન, ગ્લાસ હાઉસ, રાજભવન, બધું આ બાજુ છે. તો અંદરથી આ ગાર્ડન જે છે કંઈક આવો લાગે. જો ઊંચા ઊંચા વૃક્ષો છે. હવે દોસ્તો આ જે બોટનિકલ ગાર્ડન છે ને એમાં અનેક હિન્દી ફિલ્મોના ખાસ કરીને ગીતોનું શૂટિંગ થયું છે. 2-3 ગીતોના તમને હું એક્ઝામ્પલ આપું. જો તમે ગૂગલમાં જઈને ફરીથી એ ગીત સાંભળશો યુટ્યુબમાં તો તમને આ જગ્યા ખબર પડી જશે. એક ગીત છે દિલ ફિલ્મ, આમિર ખાન અને માધુરી દીક્ષિત. એમાં ટાઇટલ સોંગ હતું ન જાને કહા દિલ ખો ગયા. ગીત સુપરહિટ હતું, ફિલ્મ પણ સુપરહિટ હતી. એ ગીત જે છે એનું આખું શૂટિંગ અહીંયા થયું હતું ઊટી અને ખાસ કરીને આ બોટનિકલ ગાર્ડન. બીજું ઉદાહરણ આશિકી ફિલ્મ, જૂની આશિકી, રાહુલ રોય, અનુ અગ્રવાલ. ગીત હતું જાને જીગર જાને મન. એ ગીતનું શૂટિંગ પણ અહીંયા થયું છે. હજી એક ઉદાહરણ આપું, રાજા, સંજય કપૂર, માધુરી દીક્ષિત. ગીત હતું કિસી દિન બનુંગી મેં રાજા કી રાની જરા ફિર સે કહેના. એ ગીતનું શૂટિંગ પણ અહીંયા થયું છે. આજ બોટનિકલ ગાર્ડન, આજ ઊટીમાં. આવા અનેક ઉદાહરણો છે જે ગીતો અહીંયા શૂટ થયા છે, કેટલીક ફિલ્મોના ભાગ અહીંયા શૂટ થયા છે આ બોટનિકલ ગાર્ડન ઊટીમાં. દોસ્તો ઊટીમાં આવ્યા છો તો મારું એક ફેવરિટ ફિલ્મ જેના તમામ ગીતો મારા દિલની નજીક છે, રાઝ ફિલ્મ હતી. ડીનો મોરિયા અને બિપાશા બસુ 2002ની આસપાસ આવેલી આ સુપરહિટ ફિલ્મ જેનું તમામ શૂટિંગ થયું હતું ઊટીમાં. જો તમે જ્યારે પણ ફિલ્મ જોશો ત્યારે તમને આવા વૃક્ષો જોવા મળશે ઊંચા ઊંચા. આખું શૂટિંગ કેટલોક ભાગ મુંબઈમાં, બાકીનું લગભગ 80% શૂટિંગ તમે કહી શકો અહીંયા થયું હતું. ખાસ કરીને જો ભી કસમે ખાઈ થી અને આપકે પ્યાર મેં હમ સવરને લગે, એ બંને ગીતોના શૂટિંગ પણ આ ઊટીમાં થયા હતા. તો બોટનિકલ ગાર્ડનની આસપાસ મોટી માર્કેટ છે જ્યાં ગરમ કપડાની વસ્તુઓ મળી જશે. જમવું હોય તમારે નાસ્તો કરવો હોય તો એ મળી જશે. કેટલાક સ્પેશિયલ ફ્રૂટ છે તમને દેખાડું જે આપણે ત્યાં લગભગ નથી મળતા. જો એક આ ફ્રૂટ છે. જો આમ તમને સીતાફળ જેવું લાગે પણ આ કંઈક અલગ છે. સીતાફળ જેવું જ છે, થોડો ટેસ્ટ અલગ છે. 80% લગભગ સીતાફળને આ સેમ છે. સારું છે. દોસ્તો અહીંયા છે ઊટીનું બસ સ્ટેશન. તમે જો બેંગ્લોર સુધી ટ્રેનમાં આવી જાઓ તો ત્યાંથી તમને સરકારી બસ પણ ઊટી સુધીની મળી જશે. આ ઉપરાંત જો તમે મૈસૂરથી આવવા માગતા હોય તો મૈસૂરથી પણ તમને સરકારી બસ મળી જશે. થોડું ભાડું ઓછું હશે, બાકી પ્રાઇવેટ વાહનો પણ બેંગ્લોરથી ઘણા બધા મળે છે. તો અત્યારે આપણે આવી ગયા છે બોટ હાઉસમાં કે જ્યાં બોટિંગ થાય છે. એક નદીમાં એક તળાવ જેવું છે જ્યાં બોટિંગ થાય છે. ઘણી બધી ફિલ્મોના ગીતો પણ અહીંયા જે બોટમાં હીરો હિરોઈન બોટિંગ કરતા હોય એમાં થતા હોય છે. તમને દેખાડું અને પ્રાઇસ પણ કહું. દોસ્તો અહીંયા બોટ વાઇઝ અલગ અલગ ચાર્જ છે. જેમ કે પેડલ બોટના જે છે 2 સીટર એના 300 રૂપિયા છે. 4 સીટરવાળી તમે લેશો તો 400 રૂપિયા છે. તો જો આ છે તળાવ કે જેમાં
પેડલ બોટ છે, મોટર બોટ છે, અલગ અલગ બોટ છે, તેનું બોટિંગ કરવાનું હોય છે. જો ખાસું મોટું તળાવ છે અને પાણી પણ એકદમ ભરેલું છે, ફૂલ છે તળાવ. જો અહીંયા ખાસ કરીને જે કપલ હોય છે, હનીમૂન પર આવેલા હોય ને, એને મજા પડી જાય. વાતાવરણ પણ એવું છે, જુઓ એકદમ ખુશનુમા અને રોમેન્ટિક. તો તમે અહીંયા આવો ઊટીમાં તો આ પેડલ બોટ અથવા તો કોઈ પણ પ્રકારની બોટ જે છે એમાં પણ સવારી કરવાનો આનંદ લઈ શકો છો. દોસ્તો, ઊટીમાં એક ટોય ટ્રેન પણ ચાલે છે, પરંતુ મારું શેડ્યુલ એટલું ટાઈટ છે કે હું એ ટોય ટ્રેનની મુલાકાત નહીં લઈ શકું અને તમને દેખાડી પણ નહીં શકું. પરંતુ જો તમે ઊટી આવતા હોય અને તમારી પાસે પર્યાપ્ત માત્રામાં સમય હોય તો તમે ચોક્કસપણે એ જે રોયલ વિન્ટેજ હેરિટેજ જેને કહી શકાય એ પ્રકારની ટોય ટ્રેન છે. લગભગ 1.5 કલાક જેટલો સમય હોય છે. ઊટીથી ઉપડે છે, એક રાઉન્ડ મારે છે અને ફરીથી ઊટી આવી જાય છે. તો એ મુજબનું આખું જે છે એનું શેડ્યુલ હોય છે. તો તમે એ પણ એન્જોય કરી શકો છો. તો દોસ્તો, મને આશા છે કે તમિલનાડુ રાજ્યમાં આવેલા હિલ સ્ટેશન એવા ઊટીનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. ઊટી વિશે તમામ બાબતો આ વિડીયોમાં મેં તમારી સાથે શેર કરી છે. ખાસ કરીને મારો જે અનુભવ છે એ તમારી સાથે મેં વ્યક્ત કર્યો છે. તો દક્ષિણ ભારતની યાત્રા પર જ્યારે પણ તમે જાઓ ત્યારે ઊટી એ લિસ્ટમાં જરૂર એડ કરજો. ખૂબ સરસ મજાની જગ્યા છે. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લો. અને માની લો કે જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઇક અને ફોલો કરી દો, જેથી આવા જ વિડીયો તમને આગળ પણ મળતા રહે. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.